હલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી સ્ટોરી ટેલર દેવાંશી જોશી અને વાર્તાનો ખજાનો.com પર તમારી માટે લઈને આવી છું સરસ મજાની એક નવી વાર્તા. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. આજની વાર્તાનું નામ છે સમજુ બકરીઓ. સમજુ મીન્સ અન્ડરસ્ટેન્ડિંગ અને બકરીઓ મીન્સ ગોટ્સ. તો આ સ્ટોરીના કેરેક્ટર્સ છે ગોટ્સ અને ડોગ્સ પણ. તો ચાલો સાંભળીએ શું થયું. એક દિવસ એક વિલેજ હતું. એ વિલેજમાંથી બીજા વિલેજમાં જવા માટે વચ્ચે એક રિવર આવતી હતી, નદી આવતી હતી. હવે એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે એ નદીના ઉપર એક બ્રિજ બનાવેલો હતો, પુલ બનાવેલો હતો, વુડન પુલ. હવે આ બ્રિજ છે ને બહુ જ સાંકડો હતો. ગુજરાતીમાં એને પગદંડી કહેવાય. પગદંડી એટલે બસ આપણે બે પગ રહે ને એટલો પાતળો બ્રિજ હોય કે જેમાંથી એક ટાઈમે એક જ માણસ ચાલીને જઈ શકે. તો એક દિવસ છે ને બે કૂતરા હતા. એક કૂતરો એક બાજુથી આવતો હતો અને બીજો કૂતરો બીજી બાજુથી આવતો હતો. અને બે કૂતરાને બ્રિજ ક્રોસ કરીને સામે જવું હતું, રિવર ક્રોસ કરીને બ્રિજ ઉપરથી સામે જવું હતું. તો એ બે સામેથી ચાલીને આવી રહ્યા હતા. બસ ચાલતા ચાલતા જ્યારે સામે આવ્યા તો એક સેન્ટર પોઈન્ટ પર બે એકબીજાની સામે આવી ગયા અને ભસવા માંડ્યા. એક કૂતરાએ બીજાને કીધું કે તું પાછળ જા, મને તો આ ક્રોસ કરવાનું છે. બીજાએ કીધું ના, હું કેમ પાછળ જાઉં, તું જા પાછળ, હું પહેલાં ક્રોસ કરીશ. તો એવું કરીને એ બે કૂતરા છે ને લડવા માંડે એકબીજા સાથે. ભાવ 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 ભાવ, તું પાછળ જા, તું પાછળ જા, ના હું નહીં જાઉં, તું પાછળ જા, તું પાછળ જા. એવું કરીને બેઉએ ફાઇટિંગ ચાલુ કરી અને ભાવ 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 ભસતા ભસતા લડતા સીધા નદીના પાણીમાં પડ્યા બે જણ. અને આવી રીતે કોઈ રિવર ક્રોસ ના કરી શક્યું. હવે થોડા ટાઈમ પછી બે ગોટ આવી. હવે બે ગોટ છે ને એમની સાથે પણ સેમ થયું. એક બકરી એક બાજુથી આવી અને બીજી બકરી બીજી બાજુથી આવી અને બે બકરીઓ સામસામે આવી ગઈ એકબીજાને. તમને શું લાગે છે બકરીઓએ શું કર્યું હશે? એમણે પણ ડોગીના જેમ ફાઇટ કરી હશે. મેં તમને વાર્તાના સ્ટાર્ટિંગમાં કીધું હતું ને કે સ્ટોરીનું નામ શું છે? સમજુ બકરીઓ. તો ના, બકરીઓ એકદમ સમજુ હતી. એમણે ફાઇટ ના કરી. એમણે શું કર્યું? એક બકરી ધીરે રહીને એ પુલ પર પગદંડી પર બેસી ગઈ અને બીજી બકરી ધીરે રહીને એના ઉપર પગ મૂકી અને ક્રોસ કરીને જતી રહી. અને આવી રીતે બે બકરીઓ ઇઝીલી ક્રોસ કરી દીધું. કોઈએ પાછળ પણ ના જવું પડ્યું, કોઈએ ફાઇટ કરીને પાણીમાં પણ ના પડવું મળ્યું. તો આ વાર્તા પરથી આપણને શું બોધ મળે છે કે જ્યારે કોઈ પણ ડિફિકલ્ટ સિચ્યુએશન હોય ત્યારે ટેમ્પર લૂઝ કરવાના બદલે, ગુસ્સો કરવાના બદલે, ફાઇટ કરવાના બદલે એનું સોલ્યુશન શોધવાનું. હોપ કે તમને આજની વાર્તામાં મજા આવી હશે. એક નવી વાર્તા સાથે ફરીથી મળીશ. ત્યાં સુધી બાય બાય.